કેમ ખેડૂતો ટ્રેક્ટર રેલી લઈને ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા પરંતુ પહોંચી ન શક્યા? કેમ પોલીસનો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો અને કયા આમ આદમી પાર્ટીના નેતાઓએ અરાજકતા ફેલાવી હતી અને આ ખેડૂતો છે તેમને ન્યાય ન મળે તે પ્રકારનો ખેલ ખેલ્યો હતો? આ મુદ્દે હવે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ એક ઘટસ્ફોટ કર્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાછી। આ રાજ્યના જે ખેડૂતો છે તેમના અલગ અલગ પ્રશ્ન છે, પરંતુ વિકરાળ પ્રશ્ન છે આ ખેડૂતોના ખેતરમાં જે પ્રકારે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે અને ખાનગી કંપનીઓ તેમને પૂરતું વળતર પણ નથી આપી રહી, તે દાદાગીરી કરી રહી છે અને ખેડૂતો કોઈ પણ ભોગ્ય હવે આ મામલે લડી લેવાના મૂડમાં છે। પોલીસ છે તે ખાનગી કંપનીઓ ભાડે લે છે, તેમને આગળ કરે છે, લાઠી ચાર્જ કરાવે છે અને કોંગ્રેસના નેતાઓએ આ ખેડૂતોના હક અધિકાર માટે જે ટ્રેક્ટર રેલી નીકાળી હતી તે અમદાવાદ પહોંચે છે, પરંતુ અમદાવાદમાંથી આગળ આ રેલી જઈ નથી શકતી અને રેલીમાં બે ફાંટા પડે છે, અરાજકતા ઊભી થાય છે અને કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટીના નેતાઓએ આ ખેલ કર્યો છે અને કોંગ્રેસ જે છે બદનામ થાય, સાથે સાથે આ ખેડૂતો છે તેમને ન્યાય પણ ન મળે તે પ્રકારની તેમણે આ રણનીતિ ઘડી હતી અને લાલજી દેસાઈએ પણ આ મામલે ઘટસ્ફોટ કર્યો છે કે જ્યારે સરકાર એવા નિર્ણય ઉપર આવતી હતી કે ખેડૂતોને મોરબીથી ન નીકળવા દેવા, અંકલેશ્વરથી ન નીકળવા દેવા, સુરતથી ન નીકળવા દેવા, બેચરાજીથી ન નીકળવા દેવા, ડીસાથી ન નીકળવા દેવા, ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતો પહેલા એક સભામાં ભેગા થાય, એક જગ્યાએ ભેગા થાય, એક સાથે ટ્રેક્ટર રેલી થાય અને ત્યાં બધાના સવાલો જુદા જુદા હતા। પાંચે દિશામાંથી આવેલા જે ખેડૂતો છે ને, સૌરાષ્ટ્રના સૌથી મહત્વના સવાલો હતા વીજ પોલના અને એના સિવાયના બીજા 4 મુદ્દા હતા। એ જ રીતે સુરતના ખેડૂતો જે છે એના સવાલો હતા। પૂર્વ ગુજરાતથી આવેલા, દાહોદથી આવેલા ખેડૂતો છે એમનો મુદ્દો ત્યાં જે રોડ નીકળે છે એમાં જે જમીનો કપાય છે એના હતા। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ, પાટણથી આવેલા ખેડૂતો છે એને ત્યાં ભારતમાલામાં જમીન જાય છે એના સવાલો હતા। એટલે બધા સવાલોની વચ્ચે જે પણ એ 5 સવાલ બધા ભેગા કરી અને સરકારને અલ્ટિમેટમ, પહેલા દિવસથી ભાષણ, અમારા એક ભાષણ રેકોર્ડેડ છે અને જમાનો સોશિયલ મીડિયાનો છે, હવે નેતા બોલીને ફરી જાય તો મેળ પડે નહીં। આ દરેક ભાષણોમાં બહુ જ સ્પષ્ટ કે સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ। પહેલું હતું આ નિર્ણય, વિધાનસભા ઘેરાવ કરવા નહીં, તોફાન કરવા નહીં, લાઠીચાર્જ કરાવવા માટે નહીં, સરકારને અલ્ટિમેટમ આપવા માટે જઈએ છીએ। ગામો ગામ ભાષણ કર્યું હતું કે સર એવું બને કે સરકાર ગામમાંથી ના નીકળવા દે, એવું બને કે સરકાર આપણાને અમદાવાદ ના પહોંચવા દે, એવું બને કે સરકાર આપણાને ગાંધીનગરમાં ના ઘૂસવા દે, એવી સ્થિતિમાં આપણે કોઈ કાયદો હાથમાં લઈ અને કાયદો નહીં તોડીએ। આ બહુ જ સ્પષ્ટતા એક સભાઓમાં, એક મિટિંગોમાં કરી હતી। અમે આંદોલન કરવાની એક પદ્ધતિ છે, ગાંધી અને સરદારે નક્કી કરેલી એક નીતિ જે છે એ નીતિમાં અમે લડીએ છીએ। અમે ગોડસે ની પદ્ધતિએ લડવા વાળા નથી કે જે ગાંધીને પણ ગોળીએ દઈ દે અને ખેડૂતોને પણ લાઠીને દંડા ખવડાવે। આ બહુ જ સ્પષ્ટ આંગણ જ વાળું જગ્યા જે છે એ વિશ્રામ અને વાટાઘાટ માટેની જગ્યા હતી, જેને આમ આદમી પાર્ટીએ જાણી જોઈને કોંગ્રેસની સભા એવું એને બુમરાણ મચાવ્યું। 25 લોકો, 50 લોકો, આપ સૌ જાણો છો કે વિસાવદરથી જિલ્લા પંચાયતનો ચૂંટાયેલો સભ્ય આમ આદમી પાર્ટીનો અને તાલુકા પંચાયતનો ચૂંટાયેલો સભ્ય અને એવો મોરબી જિલ્લાનો આમ આદમી પાર્ટીનો પ્રમુખ, આ 3 મુખ્ય સૂત્રધાર હતા કે જેણે આખા આંદોલનને તોફાને ચડાવીને લાઠીચાર્જ થાય એના માટેનો એમણે પ્રયત્ન કર્યો હતો। સૌથી મહત્વની વાત એ લોકોએ બહુ જ જીત પકડી એટલે અમે કીધું કે ભાઈ જેને એમ હોય કે અમારે કાયદો તોડીને પણ, પોલીસને સામે થઈને પણ આ સરકારમાં અવ્યવસ્થા ઊભી કરીને તમને એમ લાગતું હોય કે તમારે જવું જ છે તો આ ગાંધીનગરનો રસ્તો લો, જેને લાગતું હોય તમે જાઓ। 13 જણા નીકળ્યા, ખાલી 13 જણા, એના વિડીયોઝ છે। એ 13 જણામાંથી ડિટેન 3 જ થયા। આખું આંદોલન જો એમની સાથે હતું ને એ બધા લોકો હતા અને ખેડૂતો એમના સમર્થનમાં હતા તો પછી હજારો ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ ના કરે। પણ અમે ખેડૂતોને સમજાવીને લાવ્યા હતા કે કોઈ પણ ભોગે તોફાન થાય એવી સ્થિતિમાં આપણે એનાથી દૂર રહેશું, નહીં તો સરકાર, કોઈ પણ શાસક એવું જ ઈચ્છે કે જવાન અને કિસાન સામસામા આવે, લાઠીચાર્જ થાય, પોલીસ કેસ થાય અને આંદોલન વિખાઈ જાય। અમારે આંદોલનને વિખવું નહોતું, બહુ સ્પષ્ટ। બીજું મેં
અનેક વખત સ્પષ્ટતા કરી હતી, ત્યાં પણ સરકાર ઝૂકવા તૈયાર હતી, સરકાર વાટાઘાટ કરવા તૈયાર થઈ આ આંદોલનના ડરથી. અને સરકારને લાગ્યું કે આ રેલી નહીં પણ રેલો છે, આ ટ્રેક્ટર રેલી નહીં પણ ટ્રેક્ટરોનો રેલો છે અને અનેક બીજા વાહનોનો કાફલો છે. ત્યારે સરકારે એવું કહેવડાવ્યું કે તમે એક કામ કરો, આટલા ટ્રેક્ટરો ગાંધીનગરમાં ઘૂસે તો અવ્યવસ્થા થાય, તમે 11 ટ્રેક્ટર લઈને ગાંધીનગર આવો રજૂઆત કરવા માટે. અમે ના પડી કે અમારે 11 ટ્રેક્ટર લઈને તો આવવું જ નથી, નહીં તો 11 ટ્રેક્ટરની વાત કરતા હતા. એ લોકો કે 51 ટ્રેક્ટર લઈને આવો. અમે ના પડી, 51 ટ્રેક્ટર નહીં, અમને તમે કાં તો સાંભળવા અહીં આવો કાં તો બધા લોકોને આવવા દો. પણ એ પણ પડતું કે ભાઈ વાટાઘાટમાં કદાચ અમે લોકો એવું વિચારતા હતા અમારી કોર કમિટીની ચર્ચામાં કે 101 ટ્રેક્ટર જવા દે તો એક ગામમાંથી એક ટ્રેક્ટર, એક ગામનો એક પ્રતિનિધિ, એમ 101 ખેડૂત આગેવાનો જાય, સરકારની સામે રજૂઆત કરે, સરકાર શું જવાબ કહે છે એ કહેવા દેવું, અને વળીને પાછા એ લોકો અહીંયા વૈષ્ણોદેવી પાસે જે બધા ભેગા થયા હતા ત્યાં આવે અને આપણને લાગે કે સરકારની વાત ને આપણી વાતમાં સામ્યતા છે, ક્યાંક મુદત પડે અને ક્યાંક વાત સ્વીકારે અને સમાધાનનો રસ્તો થાય, ખેડૂતોને ફાવે તેવો, અને ખેડૂતો સહમત થાય તો સમાધાન. આ આખી યોજના હતી. આમ આદમી પાર્ટીને ખબર પડી ગઈ કે આ આંદોલનનો વિજય થવા જઈ રહ્યો છે, હશે કઈક. ભાજપ છે ને ભાઈ, ત્યાં ભાજપના આગેવાનો, ભારતીય કિસાન સંઘના આગેવાનો પણ હતા. આવું તો હંમેશા ખેડૂતોના આંદોલનમાં આવા તત્વો જે છે આવતા હોય છે. અને કોઈકે કીધું તમે કેમ રોક્યા નહીં, અમને કેમ ના રોક્યા? એ લોકોને પહેલાથી ખબર પડી ગઈ હતી એ લોકો છે એવું. તો અમે એમ કીધું હતું કે માતા સીતાને પણ ખબર નહોતી પડી કે સાધુના વેશમાં આ રાવણ અહીંયા આવ્યો છે, તો અમે તો ખેડૂતના વેશમાં આવેલો હતો, એને કેમ ના પાડી શકીએ? આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.